નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। આપણે દરરોજ સોમવારથી શુક્રવાર દરમિયાન 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે મળતા હોય છે। ભાગ્યલાભ નામનો જે કાર્યક્રમ છે એમાં આપણે મળતા હોય છે અને જેમાં આપણા માર્ગદર્શક તરીકે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી જોડાતા હોય છે। ત્યારે આજે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી ફરી આપણી સાથે માર્ગદર્શન આપવા માટે જોડાઈ ગયા છે। ત્યારે દક્ષેશ કુમાર શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે ભાગ્યલાભમાં। જી, હર હર મહાદેવ મહાદેવ। તો દર્શક મિત્રો, દરરોજ તમારા અઢળક કોલ આવતા હોય છે અને તમામ જે કોલ છે તેઓનું માર્ગદર્શન છે શાસ્ત્રીજી દ્વારા આપવામાં આવતું હોય છે અને એ સાથે જ આપણે અવનવા જે દિવસો હોય છે તેનું પણ મહત્વ સમજાવતા હોય છે। એવી જ રીતે આવતીકાલે એટલે કે આવતીકાલે હરિયાળી અમાવસ્યા છે એનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે કે આવતીકાલે હરિયાળી અમાવસ્યા છે। આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ કે વૃક્ષો વાવવાનું મહત્વ જે દર્શાવવામાં આવતું હોય છે કે જ્યાં વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો, આ પ્રકારનું જે એક સૂત્ર છે અને જ્યાં આજકાલ દરેક જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ થતા હોય છે। એવી જ રીતે આવતીકાલે હરિયાળી અમાસ છે, તો આ હરિયાળી અમાસ જે છે એના વિશે વધુ માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે। શાસ્ત્રીજી, હરિયાળી અમાસ વિશે માર્ગદર્શન આપશો। જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ જી, તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો હેલો। હા, જય ગણેશ। જય ગણેશ। આપનો જન્મ તારીખ જણાવશો? મારી બેબીનું છે પૂછવાનું હતું। જી, આપની બેબીની જન્મ તારીખ જણાવશો? 3/8/2006। 3/8/2006। જી, જન્મ સમય? જન્મ સમય? જન્મ સમય છે 6:46। 6:46 સાંજે કે સવારે? સવારે। સવારે। જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ ભિલોડા છે। ભિલોડા। જી, અને નામ શું છે બેબીનું? રેનવી। જી, અને શું પ્રશ્ન છે એમનો? પ્રશ્ન એવો છે, 11/12 સાયન્સ પાસ કરે ને ફર્સ્ટ યરમાં BSc નર્સિંગમાં એને અત્યારે એડમિશન સેકન્ડ યર છે અત્યારે, એનો 4 વર્ષ પછી ભવિષ્ય કેવું રહે છે? એને નોકરીના જો 4 વર્ષ? જી જી, બિલકુલ બિલકુલ। જી શાસ્ત્રીજી, 3/8/2006 દીકરીનો જન્મ છે। હવે આપને ફ્યુચરનો પ્રશ્ન છે દીકરીનો, એટલે 2024 ચાલી રહ્યું છે અને 2028 સુધી એટલે 5/7/2027 સુધી શુક્ર અને 28 ફેબ્રુઆરી સુધી એમને સૂર્યની દશા ચાલશે। એટલે શનિ ને સૂર્ય એટલે લાસ્ટ યરમાં જ્યારે 4 વર્ષ પછી જ્યારે હશે ચોથા વર્ષે, ત્યારે શનિની અંદર સૂર્યની અંતરદશા ચાલતી હશે। એટલે વન ટાઈપ શનિ અને સૂર્ય બંને નેગેટિવ છે અને દીકરીની કુંડલીમાં કર્ક લગ્ન છે અને કર્ક લગ્નમાં જ શનિ સૂર્યની યુતિ છે। એટલે બેદરકારી, સ્વાસ્થ્યના પ્રશ્નો અથવા તો મસ્તિષ્કના પ્રશ્નો, એવા પ્રશ્નો લાસ્ટ યર વખતે થવાની સંભાવના છે। તો એમાં થોડી કાળજી રાખવી, અત્યારથી જ એના જે રેમેડી છે, ઉપાય છે, જો એ ઉપાય કરતા રહેશો તો લાસ્ટ ટાઈમમાં જે સમસ્યા છે સમસ્યા નહીં થાય। એટલે શનિ અને જે સૂર્યની જે યુતિ છે, શ્રાપિત દોષ બની રહ્યો છે, એનું નિરાકરણ કરાવજો। હનુમાન ચાલીસા અને ગણપતિના જો પાઠ કરશે તો ચોક્કસથી જે આવનારી ભવિષ્યમાં જે મુશ્કેલી છે મુશ્કેલી દૂર થશે અને ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે। કેમ કે વિદ્યાસ્થાનનો માલિક દીકરીની કુંડલીમાં મંગળ છે અને મંગળ સૂર્યની રાશિમાં છે, એટલે જેટલો આત્મવિશ્વાસ વધારે હશે એટલી સફળતા દીકરીને વધારે પ્રાપ્ત થશે। જી બિલકુલ શાસ્ત્રીજી। આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હા જી, જન્મ તારીખ જણાવશો? 19/8/2002। જન્મ સમય? બપોરે 2:45। જન્મ સ્થળ? રાજકોટ। જી, અને શું નામ છે આપનું? જી, બેબીનું નામ જણાવશો? જી, ગવર્મેન્ટ નોકરી મળશે કે નહીં? જી જી શાસ્ત્રીજી, 19/8/2002 દીકરીનું બરાબર છે ને બેન? અહીં ગાડી દીકરીની કુંડલીમાં વૃશ્ચિક લગ્ન છે અને વૃશ્ચિક લગ્નનો માલિક મંગળ છે, પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્ર નીચ અવસ્થાનો છે। એટલે જ્યારે લગ્નની વાત થાય તો સાવધાનીપૂર્વક, સાવચેતીથી ખોટા નિર્ણય ન થાય, તેમાં સાવધતા રાખવાની। કેમ કે પતિ પતિના સ્થાનની અંદર દીકરીની કુંડલીની અંદર રાહુ છે અને પતિ પતિના સ્થાનનો માલિક શુક્ર નીચ અવસ્થાનો છે અને કાલસર્પ યોગ બની રહ્યો છે। એટલે કદાચ જો લગ્નમાં વિલંબ થાય તો સારી વાત છે, કારણ કે જેટલા વિલંબ થશે એટલી નેગેટિવ ઉર્જા દૂર થશે।
એક વખત કાલસર્પ રોગનું નિરાકરણ કરાવવા આવશ્યકતા છે અને રાહુની શાંતિ કરાવશો અને એક યોગ્ય નિર્ણય હંમેશા સફળતા આપશે, બાકી અયોગ્ય નિર્ણય લેવાની સંભાવના વધારે છે. એટલે સલાહ સૂચના પૂર્વક આગળ વધશો તો સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 18/9/96. જન્મ સમય? 1:30 અને 2 વચ્ચે. રાત્રે કે દિવસે? દિવસે. જન્મ સ્થળ? વઢવાણ, સુરેન્દ્રનગર. જી. અને શું નામ છે દીકરાનું? જી. શું પ્રશ્ન છે એમનો? જી, લગ્ન યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી. જી 18/9/1996 બરાબર છે ને તારીખ? શું કરે છે દીકરો અત્યારે? વ્યવસાય કે નોકરી? જી, બહુ સરસ. પતિ પત્નીના સ્થાનનો માલિક દીકરાને બુધ છે અને બુધ છે ને ઉચ્ચ અવસ્થાનો બળવાન છે, કર્મ ક્ષેત્રમાં છે, એટલે કર્મથી જ એમને પત્ની પ્રાપ્ત થશે. અત્યારે નાની પનોતી ચાલી રહી છે અને ડિસેમ્બર પછી એટલે જાન્યુઆરી પછી તેમના વિવાહના યોગ પ્રારંભ થાય છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ અત્યારે ચંદ્ર કુંડલી પ્રમાણે નાની પનોતી છે, પરંતુ ચંદ્ર કુંડલી પ્રમાણે મધ્યમ વિવાહ યોગ ચાલુ છે. એટલે પ્રયત્ન ચાલુ રાખશો, ચોક્કસથી સફળતા મળશે. કર્મ ક્ષેત્રમાં મોસાળમાં મામા માસીના માધ્યમથી પણ સફળતા મળવાની સંભાવના વધારે છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 15 જય પટેલ. જી, જન્મ તારીખ જણાવશો? 15/8/2000. 15/8/2000. જી. અને જન્મ સમય? 15/8/2000. સમય સવારે કે સવાર 8:15 સવારે કે રાત્રે? સવારે. જન્મ સ્થળ? વિસનગર. અને શું નામ છે? સવારે. જી. વિસનગર. હા, શું નામ છે દીકરાનું કે દીકરીનું? પટેલ જય. જયભાઈનો પ્રશ્ન શું છે? સગાઈના યોગ ક્યારે છે? સગાઈના યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. જી, દીકરાની જન્મ સગાઈના યોગ ક્યારે છે? 15/8/2000 બરાબર છે ને તારીખ? અત્યારે એમની મકર રાશિ છે, જયભાઈ પટેલ નામ છે અને માંગલિક કુંડલી છે. દ્વાદશ ભાવની અંદર મંગળ છે, એટલે 1 4 7 8 અને 12મા સ્થાનમાં મંગળ દોષ કહેવાય. પણ અપવાદ રૂપે વૈદિક પરંપરાગત અમુક સિદ્ધાંત પ્રમાણે મંગળ દોષ નાબૂદ પણ થાય છે. એટલે કર્કનો મંગળ ક્યારેક મંગળ દોષ કહેવાતો નથી. એટલે 24મા વર્ષે, 21મા વર્ષે, 27 28મા વર્ષે ક્રમે લગ્નનો યોગ છે. એટલે અત્યારે 2000માં જન્મ એટલે 2024 ચાલી રહી છે. તો વર્તમાનમાં તેમના વિવાહ યોગ ચાલુ છે, લગ્ન યોગ ચાલુ છે. વધુ પ્રયત્ન દ્વારા સફળતા મળશે. મંગળનું રત્ન ધારણ કરાવવું અને જે સૂર્ય મંગળનો જે અંગારક યોગ છે એ યોગની શાંતિ કરાવશો. જો આ વર્ષે લગ્ન નહીં થાય તો પછી 27 કે 28મા વર્ષે લગ્ન યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે હરિયાળી અમાવસ્યાની વાત કરતા હતા. શિવાય ગુરવે નમઃ. હરિયાળી જીવનમાં પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય. આવતીકાલે મધ્યાહન કાલે અમાવસ્યાનો પ્રારંભ થાય છે. જી, મધ્યાહન કાલે અમાવસ્યાનો પ્રારંભ થવાનો છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, 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 હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે મધ્યાહન કાલ એટલે 3:50 ની આજુબાજુ ચતુર્દશી પૂર્ણ થઈ અને અમાવાસ્યાનો પ્રારંભ થશે. એટલે ઉદયાત તિથિ પ્રમાણે આપણું શાસ્ત્ર હંમેશા સૂર્યોદયના સમયે જે તિથિ હોય તેની કાલગણના પ્રમાણે ચાલતા હોય છે. એટલે રવિવારના દિવસે હરિયાળી અમાવાસ્યા કહેવાય. તિથિના જે વધઘટના જે સમય છે એ ચક્ર પ્રમાણે શનિવારના દિવસે મધ્યાહન કાલે 3:50 આસપાસ પ્રારંભ થાય છે. જી, આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, અમે અંકલેશ્વરથી બોલીએ છીએ. જી, જન્મ તારીખ જણાવશો? 26/9/90. 26/9/90. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 7:15 વાગે. સવારે 7:15 વાગે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? બાબાને નોકરી કાલે મળી છે તો કેવું રહેશે ને? જી, અને બાબાનું નામ શું છે? રૂપેશ. રૂપેશ. જી શાસ્ત્રીજી.
નૃપેશભાઈને પહેલા તો શુભકામનાઓ, નોકરી એમને પ્રાપ્ત થઈ અને નોકરી એક દિલગીરીથી જો નોકરી કરશે તો ચોક્કસથી એમને સફળતા મળશે. સાથે સાથે નોકરી સ્થાનનો માલિક એમની કુંડલીમાં, દીકરાની કુંડલીમાં શનિદેવ છે અને શનિદેવ સુખ સ્થાનમાં છે એટલે નોકરી દ્વારા સુખની પ્રાપ્તિ થશે, શાંતિ અને સુકૂનની પ્રાપ્તિ થશે. પરંતુ અહીં આગળ વૃશ્ચિક રાશિ છે અને નાની પનોતી ચાલે છે એટલે ખોટા ત્યાં આગળ નોકરીના ક્ષેત્રની અંદર ક્યાંક ખોટા મિત્રો દ્વારા ફસાઈ ન જવાય એટલે સાવચેતી રાખી, સાવધાની રાખવી અને આપણા કામથી જ કામ રાખશે તો ચોક્કસથી સફળતા મળશે. દીકરાની કુંડલીમાં ગુરુ ઉચ્ચ અવસ્થાનો છે પરંતુ રાહુની યુતિ ને રાહુની પ્રતિયુતિ અને કેતુની યુતિના કારણે ચાંડાલ યોગ છે એટલે કદાચ મળવાપાત્ર લાભ ન મળે પરંતુ જેમ જેમ મહેનત કરશે એમ લાભ મળશે. ચાંડાલ યોગનું નિરાકરણ કરાવવું જરૂરી છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે હરિયાળી ક્રાંતિની વાત કરતા હતા, હરિયાળી અમાવસ્યા જે છે આવતીકાલથી એની વાત કરતા હતા. એટલે શનિવારના દિવસથી અમાવાસ્યાનો પ્રારંભ. રવિવારે ઉદયાત તિથિ પ્રમાણે રવિવારે વૃક્ષારોપણ, હરિયાળી અમાવાસ્યા, સર્વપિતૃ અમાવાસ્યા, દિવાસો કહેવાય. એટલે ભાઈ અષાઢ મહિનાની અમાસ જ્યારે પ્રારંભ થાય તે દિવસથી દિવાળીના 100 દિવસ રહ્યા કહેવાય એટલે પર્વનો પણ પ્રારંભ થઈ જાય. સામાન્ય આજે આપણે વાત કરીએ કે ભાઈ વૃક્ષારોપણ, હરિયાળી અમાવાસ્યા એટલે અમાવાસ્યાનો મતલબ તો આપણે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા અવારનવાર 14 અમાવાસ્યા વિશે જાણ્યું છે કે ભાઈ અમાવાસ્યાની તિથિના માલિક છે પિતૃદેવતા અને તે દિવસે પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે જે પણ જપ, તપ, દાન, પુણ્ય, વ્રત ઇત્યાદિ જો કરવામાં આવે તો ચોક્કસથી તમારા જે પિતૃ છે એ પિતૃને ઉત્તમ ગતિ, પિતૃલોકની પ્રાપ્તિ, વિષ્ણુલોકની પ્રાપ્તિ થતી હોય છે. એટલે દાનનો, સ્નાનનો શ્રેષ્ઠ પર્વ એટલે અમાવાસ્યા. પરંતુ આ જે અમાવાસ્યા છે એને હરિયાળી અમાવાસ કહેવાય. આપણા દેશની અંદર અને દુનિયાની અંદર અવારનવાર વૃક્ષારોપણનો પ્રોગ્રામ ચાલતો હોય છે પણ તેની સાથે સાથે વૃક્ષ છેદન પણ ચાલતા હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુ, ભવન આદિ નિર્માણ કરો છો એટલે રહેવા માટે ઘર, ઓફિસ, ફેક્ટરી જ્યારે બનાવતા હોય છે ત્યારે નાના નાના છોડ, નાના નાના વૃક્ષ, વેલા અને મોટા વિશાળ કાય જે વૃક્ષો હોય છે એ વૃક્ષોનું છેદન થતું હોય છે. સામાન્ય સમાજને જનજીવન માટે વૃક્ષ એક અનિવાર્ય છે અને વૃક્ષારોપણથી જ એક જનજીવન અને એક જાગૃતતા પ્રાપ્ત થતી હોય છે, નવી ઉર્જા, નવી વાતાવરણની પ્રાપ્તિ થતી હોય છે. એટલે હરિયાળી અમાવાસ્યાના દિવસે દરેકે વૃક્ષ વાવવા જોઈએ અને આ અમાવાસ્યાનો સપર્વ એવો છે કે વૃક્ષ વાવવા જોઈએ પણ કેવી રીતે? દાખલા તરીકે ભાઈ સામાન્ય ધાર્મિક વૃત્તિ પ્રમાણે જો જોઈએ કે ધાર્મિક સ્થિતિ ધર્મ અનુસાર જોઈએ તો દરેકના ઘરની અંદર તુલસીનો ક્યારો હોવો જોઈએ. દરેક વ્યક્તિ તુલસીને છોડ કહેતા હોય છે પરંતુ એ તુલસીને છોડ નહીં પણ આ તુલસી છે એક દેવીનું પ્રતીક છે, એક ઉર્જાનું પ્રતીક છે, એક સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે દરેકે ઘરની અંદર તુલસીનો છોડ લાવવો જોઈએ ને વાવવો જોઈએ. તેની સાથે પીપલ વૃક્ષ વાવવું જોઈએ કારણ કે પીપલ વૃક્ષ એક વૃક્ષ એવું છે કે દિવસ અને રાત્રે બંને સમયે ઓક્સિજન પ્રદાન કરતા હોય છે. ત્યાર પછી આમ્રફળનું વૃક્ષ અને એનાથી વિશેષ એવું કહેવાય છે કે ભાઈ બેલીપત્રનું વૃક્ષ ઘરના આંગણામાં હોવું જોઈએ. જે ઘરની આંગણાની અંદર તુલસીનો ક્યારો હોય છે, જે ઘરના આંગણાની અંદર બેલ વૃક્ષ હોય છે ત્યાં આગળ સુખ, સમૃદ્ધિ, શાંતિ, ઐશ્વર્ય અને પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. બિલ્વ વૃક્ષ વિશે આપણે શ્રાવણ મહિનામાં અવારનવાર ચર્ચા કરીશું પરંતુ હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષ વાવવું જોઈએ અને એમાં પણ એવું કહેલું છે કે ભાઈ વ્રત કરવું એ દિવસે, એ વ્રતનો મહિમા પિતૃઓને ફળ અર્પણ કરવું, વ્રત કર્યા પછી પતિ પત્નીએ સાથે એક વૃક્ષ વાવવું જોઈએ. મોટા શહેરની અંદર રહેતા હોય અને એવી જગ્યા ના હોય કેમ કે વૃક્ષ વાવવાથી કામ ત્યાં પૂર્ણ થતું નથી પરંતુ વૃક્ષ વાવ્યા પછી જેમ ઘરની અંદર નાના બાળકનો જન્મ થતો હોય છે અને બાળકનો જેમ ઉછેર કરતા હોય છે તેવી રીતે વૃક્ષનો પણ ઉછેર કરવામાં જરૂરી છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, બાબાની જન્મ તારીખ? 7/9/1996. ફરી એકવાર બોલશો? 7/9/1996. જી 7/9/1996. સમય? જી. જન્મ સ્થળ? અમદાવાદ. શું નામ છે બાબાનું? જી. અને શું પ્રશ્ન છે એમનો? લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 7/9/1996 છે દીકરાનું નામ અને આપને જન્મ ટાઈમ યાદ નથી. જ્યારે જન્મ ટાઈમ યાદ ના હોય તો લગ્ન કુંડલી પ્રમાણે પરફેક્ટ લગ્નનો યોગ આપણે ન કહી શકીએ
પરંતુ સામાન્ય ચંદ્રકુંડલીની વાત કરીએ, ભાઈ ચંદ્રકુંડલી પ્રમાણે દીકરાની મિથુન રાશિ આવે છે અને મિથુન રાશિના ચંદ્રકુંડલી પ્રમાણે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી પછી જ્યારે અત્યારે વૃષભ રાશિમાં ચાલે છે, એટલે અશ્વિની ભરણી કૃતિકા, કૃતિકા રોહિણી મૃગશીર્ષ નક્ષત્રના બીજા ચરણની અંદર જ્યારે ગુરુ મહારાજ આવશે એટલે જાન્યુઆરી પછી વિવાહ યોગ પ્રારંભ થશે અને જન્મનો સમય મળે ત્યાર પછી કુંડલી બતાવશો તો આપણે પરફેક્ટ ટાઈમ પિરિયડ પણ આપણે કહી શકીશું. જી શાસ્ત્રીજી કહેવામાં આવે છે કે હરિયાળી અમાવસ્યાના દિવસે પિતૃઓની યાદમાં જે વૃક્ષ વાવવું એ ઉત્તમ ગણાય છે. જી તો અમાસના દિવસે પિતૃઓની યાદમાં કે પિતૃઓની કૃપા માટે અથવા તો સમાજના કલ્યાણ માટે, ઉત્થાન માટે અથવા તો સ્વ કલ્યાણ માટે, કેમ કે જ્યારે અમદાવાદ જેવા શહેરની અંદર કે રાજકોટ જેવા, સુરત, બરોડા જેવા મોટા મોટા શહેરમાં રહેતા હોય, વાહનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતું હોય, વૃક્ષ છેદન થતા હોય ત્યારે ઓક્સિજનનો અભાવ રહેતો હોય છે. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 24/1/2001. 24/1/2001. જન્મ સમય? 24/5/2001. 24/5/2001. જી જન્મ સમય? સમયનો સમય બપોરે 2 ને 2:15 2:15 બપોરે. હા. જી અને જન્મ સ્થળ કયું છે? સાબરમતી. સાબરમતી, અમદાવાદ. હા. જી શું નામ છે? વિરેન. જી અને શું પ્રશ્ન છે એમનો? એમને નોકરી ધંધો કેવો રહેશે? ભણવામાં તો હમણાં 12 ભણીને છોડી દીધું. ઓકે. જી જી શાસ્ત્રીજી. નોકરી અને ધંધો, નોકરી કરવી છે કે વ્યવસાય, એટલે નોકરી કરવી છે કે પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવો છે? ધંધો કરવો કે બનતા નથી. જી જુઓ, દીકરાની જે તારીખ બતાવી તારીખ પ્રમાણે વૃષભ રાશિ છે, વૃષભ લગ્ન છે, ગુરુચંદ્રનો યુતિ છે એટલે બળવાન છે, બુધ પણ ઊંચનો છે, શુક્ર પણ ઊંચ અવસ્થાનો છે, એટલે નોકરી કરતા વ્યવસાય કરવો સારું છે. એટલે એક વખત કુંડલીનો રૂબરૂ મુલાકાત લઈ અને ઊંડાણમાં અભ્યાસ કરવાનો, કયા ક્ષેત્રમાં વ્યવસાય કરે તો સફળતા મળે તેનું માર્ગદર્શન લેવું જરૂરી છે અને તેની સાથે કયું રત્ન ધારણ કરે અથવા તો કયો રુદ્રાક્ષ ધારણ કરે તો એમને વ્યવસાયની અંદર પ્રગતિ થાય, ઉન્નતિ થાય તેનું માર્ગદર્શન લઈ અને નિર્ણય કરશો આપ. જી શાસ્ત્રીજી, તો આપણે પિતૃઓની યાદમાં જે વૃક્ષ વાવવાનું ઉત્તમ ગણાય છે એ બાબત ઉપર વાત હતી. જી એટલે વૃક્ષ એક પ્રાણવાયુ છે અને પ્રાણવાયુને પ્રાણી માત્રને જરૂર છે, પરંતુ આ અમાવાસ્યાના દિવસે પ્રાણવાયુ પ્રાપ્ત કરવા માટે વૃક્ષારોપણ કરવું જોઈએ. પણ શાસ્ત્ર સંમત વાત એવી છે કે વૃક્ષાનું રોપણ છે ને પતિ પત્ની એટલે કપાલ સાથે કરવું જોઈએ. જે કુંવારા છે એ સ્વયં જાતે એકલા કરી શકે છે, પરંતુ જેના વિવાહ થઈ ગયા છે તેમણે પતિ પત્ની સાથે વૃક્ષનું રોપણ કરવું જોઈએ. વૃક્ષનું રોપણ કર્યા પછી એ વૃક્ષની માવજત પણ રાખવી અનિવાર્ય છે. એટલે જે લોકો માવજત કરી શકતા હોય તેમણે માવજત પણ રાખવી અને વૃક્ષ મોટું થાય એવો પણ પ્રયત્ન કરવો જોઈએ. જે પ્રમાણે વૃક્ષ મોટું થતું જાય છે તે પ્રમાણે તે પરિવારના જીવનની અંદર ખુશહાલી, સમૃદ્ધિ, પ્રાણવાયુ આવતા હોય છે. જેમ કે ભૂતકાળની અંદર આપણે દરેકે કોરોના જોયો અને કોરોના વખતે જ્યારે ઓક્સિજનની આપણે જરૂર પડતી અને રૂપિયા હોવા છતાં પણ પ્રાણવાયુની ઉપલબ્ધિ ન હતી, તો અત્યારે જે પ્રાણવાયુ લેવું હોય, પ્રકૃતિને જો બચાવવી હોય, કેમ કે પ્રકૃતિ છે એ આપણી ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટલી આપણી મદદ કરે છે, તો એ જે પ્રકૃતિને જે પ્રાણવાયુ છે પ્રાણવાયુનો ઉછેર કરવો જોઈએ. કપલ સાથે એટલે સપત્ની સાથે કરવું જોઈએ. અથવા એ નથી કરી શકતા, આપના નજીકમાં કોઈ એવું સ્થાન નથી કે જે આપણે વૃક્ષ વાવી શકીએ અને વૃક્ષ જો વિશાળ થાય અને વૃક્ષ પણ જો કદાચ મોટી બિલ્ડિંગોનું નુકસાન કરે એવી સમસ્યા હોય તો જે વૃક્ષો તમારી નજીક છે, બિલીનું વૃક્ષ હોય, આસોપાલવનું વૃક્ષ હોય કે આંબાના વૃક્ષ હોય કે જે પણ વૃક્ષ કે પીપલ વૃક્ષ છે, વડનું વૃક્ષ છે ઇત્યાદિ વૃક્ષો હોય તો એ વૃક્ષની સેવા કરવી જોઈએ. અને ન કરી શકો તો અમાસના દિવસે તો અચૂક એ વૃક્ષની સેવા કરવી જોઈએ, જલ સિંચન ઇત્યાદિ કરવું જોઈએ. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 1/12/1996. જન્મ સમય? સવારે 4:45. જન્મ સ્થળ? અમદાવાદ. શું નામ છે આપનું? ફરી એકવાર જણાવશો? જી હેતભાઈ, આપનો પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે થશે, ધંધો ક્યારે ચાલશે? જી શાસ્ત્રીજી. 1/12/96. જી કર્ક રાશિ તમારી સાચી છે ભઈલા. એટલે કર્ક રાશિ પ્રમાણે અત્યારે નાની પનોતી ચાલી રહી છે, એટલે વ્યવસાયની અંદર સાવચેતીપૂર્વક વ્યવસાય કરવો, ક્યાંય ખોટા ખર્ચા અથવા તો નુકસાનીમાં ન આવાય, દેવું ના થાય તેનું ધ્યાન રાખવું. કેમ કે છઠ્ઠું સ્થાન છે, એ છઠ્ઠા સ્થાનમાં શનિ અને કેતુની જે યુતિ છે એ યુતિ દ્વારા કર્જ થવાની સંભાવના વધારે છે.
તેની સાથે લગ્નનો પ્રશ્ન થયો તો લગ્નના પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને મંગળ એ લાભ સ્થાનમાં છે, એટલે પત્નીને આવ્યા પછી તમને વધારે લાભ પ્રાપ્ત થાય એવા ગ્રહયોગ છે. પરંતુ વર્તમાનમાં તમારે વિવાહ યોગ સંપૂર્ણ નથી. સામાન્ય 11મો જે ચંદ્ર હોય એટલે 11મો ચંદ્ર ગુરુ લાભ આપે, પરંતુ ડિસેમ્બર અથવા તો મે મહિના પછી તમારે વિવાહ યોગ ચાલુ થાય છે અને જે કુંડલીમાં ખરાબ યોગ છે જે વિવાહમાં બાધા આપે છે તેની પૂજા કરાવવી જરૂરી છે. જી જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 25 ફરી જણાવશો? હેલો, તારીખ 24/5/2001. 24/5/2001. જન્મ સમય? સમય બપોરે 1:45 ના વચમાં. 1:45 ની વચ્ચે બપોરે. જન્મ સ્થળ? સાબરમતી. સાબરમતી, અમદાવાદ. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? વિરેન. જી, વિરેનભાઈ નો પ્રશ્ન જણાવશો. નોકરી ધંધામાં કેવું રહેશે? નોકરી પણ આગળ ભણવાની ઈચ્છા નથી. જી, નોકરી ધંધામાં કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. આગળ નોકરી અને ધંધાની વાત કરીએ તો વૃષભ રાશિ બતાવે છે. આપણે જે તારીખ બતાવી તે પ્રમાણે, તો તારીખ પ્રમાણે વૃષભ રાશિ તો વ્યવસાયની અંદર યોગ છે, પરંતુ આગળ વિષ યોગ બની રહ્યો છે અને જે વિષ યોગ છે કર્મસ્થાનમાં એ અશુભ યોગ બની રહ્યો છે. ગુરુ ચંદ્રની યુતિ હોવા છતાં પણ સંપૂર્ણ લાભ થાય એવો નથી અને અમાવાસ્યાની આજુબાજુમાં દીકરાનો જન્મ થયો એવું જણાય છે ગાડી. એટલે અમાવાસ્યાની છાયામાં જન્મ છે, એટલે વિવાહ અને લગ્ન અથવા તો વ્યવસાય પૂર્વે અમાવાસ્યાના જે છાયામાં જન્મ છે તેનું સર્વપ્રથમ નિરાકરણ કરાવશો તો સફળતા વધારે મળશે. બાકી લગ્નમાં અને વ્યવસાય બંનેમાં અડચણ આવે તેવી સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 25/1/1984. 25/1/1984. જન્મ સમય? હલો હલો. હેલો, હા જી, જન્મ સમય? 4/10/65. હેલો, તમારે ટીવીનો અવાજ બંધ કરશો અને ફરી એકવાર જન્મ તારીખ જણાવશો. સાંજે 8 થી 9 ના ગાળામાં. જી, જન્મ તારીખ ફરીથી જણાવશો અને ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી. 4/10/65. હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, એક અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 20/5/91. 20/5/91. 91. હા. જી, જન્મ સમય? 11:44 રાત્રે. 11:44 રાત્રે. જન્મ સ્થળ? અંકલેશ્વર. અંકલેશ્વર. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એ બાબાની નોકરી માટે પૂછવા છે. નોકરીમાં હેરાન થતી વખતે કેવું ચાલશે? બાબાનું નામ શું છે? લગ્ન દિવસ ક્યારે થશે? બાબાનું નામ શું છે? મયંક. મયંકભાઈ. જી જી શાસ્ત્રીજી. જી, મયંકભાઈને નોકરીનો પ્રશ્ન છે. આપણે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે લગ્ન બર્થ ચાર્ટ પ્રમાણે ચંદ્ર અને શુક્ર અને કેતુની યુતિ 6થા સ્થાનમાં છે. એટલે નોકરીના પ્રશ્ન, નોકરીમાં જે સહકર્મચારી હોય તેના સાથે સામાન્ય મનમુકટ રહેવાની સંભાવના છે. શનિ અને મંગળની જે પ્રતિયુતિ છે એ મગજની અંદર અસ્થિરતા અથવા તો અશાંતિ પ્રદાન કરે છે. તેની સાથે લગ્ન માટે કે તો પતિ પત્નીના સ્થાનની અંદર જ કર્કનો મંગળ નીચનો અને કર્કનો ગુરુ ઊંચનો છે, તો મંગળનું નિરાકરણ કરાવશો ચોક્કસ શીઘ્ર વિવાહ યોગ બનશે. સાથે સાથે સૂર્યનું રત્ન માણેક ધારણ કરવાની આવશ્યકતા છે. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 3/10/92. 3/10/1992. જન્મ સમય? સમય સવારે 9:10 ની વચમાં. સવારે 9:10 ની વચ્ચે. ઓકે. જન્મ સ્થળ? સાબરમતીમાં જ છે. સાબરમતી, અમદાવાદ. શું નામ છે? ભાવેશ નામ છે. જી, પ્રશ્ન જણાવો ભાવેશભાઈનો. એની સગાઈ નથી થતી. સગાઈ નથી થતી, તો સગાઈ હવે ક્યારે થશે? જી શાસ્ત્રીજી. હા, એનો જવાબ મને ક્લિયર આપો તમે. એને વચમાં ફોન હોલ્ડ કરી દો ને, મજા નહીં આવે. 3/10/1992 તારીખ બરાબર છે? 3/10/1992 બરાબર છે આપનું?
હા ઓકે જી હવે તો તમારે ક્લિયર જવાબ જોઈતો હોય ને તો સર્વપ્રથમ તો યાદ રાખવાનું કે આપણો જન્મ સમય છે ને પરફેક્ટ હોવો જોઈએ. આપનું શુભ નામ શું છે? પરફેક્ટ છે આ જન્મ સમય પરફેક્ટ. કેટલો છે જન્મ સમય? 10 ને 9 ના કહું ને 10 કે 9 એટલો જ હા time એ ન હતો. ચાલે, ન ચાલે. 3 મિનિટના ગાળામાં પણ દીકરા હોય ને તો જન્મ સમય હોય ને તો લગ્ન બર્થ ચાર્ટ બદલાઈ જતો હોય છે અને ડિગ્રીકલ ગ્રહ બદલાઈ જાય. એટલે 9 ને 10 નું જે 1 કલાકનો ગાળો છે ને એની અંદર તો ઘણા બધા ફલકથન બદલાઈ જતા હોય છે હંમેશા. એટલે જ્યારે પરફેક્ટ પ્રિડિક્શન લેવું હોય ને ત્યારે આપણે એક તો પહેલા તો બર્થ ચાર્ટ દરેક ભક્તોને જણાવવાનું છે. ભાગ્યલાભ પ્રોગ્રામ જે દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એનો જન્મ 10 વાગ્યાનો જ છે, જો કે જી 10 વાગ્યાનો જ છે. બરાબર છે. આપનું શુભ નામ શું છે? મારું નામ નીતાબેન. હા મિતાબેન, જન્મ ટાઈમ જો 10 વાગ્યાનો પરફેક્ટ હોય તો એ ગાડી ધનુ રાશિ આવે છે. સાચી છે રાશિ આપની? હા પાકી રાજી જી. છે. મૂળ નક્ષત્રમાં જન્મ થયેલો છે, બરાબર છે? હા ચોક્કસ. હવે આપનો જન્મ પ્રશ્ન શું છે જણાવો હવે આપનો. એને છે ને લગ્નમાં કઈ અમે ઘણું વિચારીએ કે ત્યાં જોવા જઈએ પણ કઈ મેળ ખાતો નથી સાહેબ. જી બહુ સારી વાત છે. હવે જુઓ દીકરાને છે ને ચંદ્રની મહાદશા ચાલે છે, ચંદ્રની અંદર શનિની મહાદશા ચાલે છે. હવે ચંદ્ર છે ને એ મનનો કારક છે અને શનિ જે ચંદ્ર જ્યારે ભેગા થાય ને એટલે વિષયોગ થાય. એટલે જે માણસની જે પ્રભાવ પડવો જોઈએ ને એ પ્રભાવની અંદર વિષ નામના યોગની જે એની અનિષ્ટ ઉર્જા છે ને એ ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. એટલે પ્રોપર દીકરા દીકરીને જે એકબીજાને મુલાકાત કરવાની હોય અને મુલાકાતની અંદર એકબીજાને જે લાગણી કે પ્રેમ કે જે આકર્ષણ થવું જોઈએ ને એ સિદ્ધાંતમાં ક્યાંક ને ક્યાંક ત્રુટિ રહેતી હોય છે. એટલે સર્વપ્રથમ તો જો દીકરાની કુંડલીમાં અષ્ટમ ભાવમાં મંગળ પણ છે એટલે માંગલિક કુંડલી પણ કહેવાય અને મંગળ અને કેતુ અથવા તો મંગળ રાહુ હોય ને એ અંગારક નામક યોગ બને છે. એટલે આ યોગના કારણે ચંદ્રની અંદર શનિ વિષયોગના કારણે અને બાળકનો જે મૂળ નક્ષત્રમાં જન્મ થયો છે એ નક્ષત્રના કારણે અહીં લગ્નમાં આપત્તિ વિપત્તિ સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. તો સર્વપ્રથમ તો એક 30 અથવા તો 45 મિનિટનો સમય લઈ અને કુંડલીનો ડિટેલમાં અભ્યાસ કરાવવું અને કયું નિરાકરણ કરાવવું જરૂરી છે અને નિરાકરણ દ્વારા ક્યારે ફળની પ્રાપ્તિ થશે એનું ડિટેલિંગ બાયફર્કેશન કરાવશો તો ચોક્કસથી આપને સંતોષકારક જવાબની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે આવતીકાલે હરિયાળી અમાવસ્યા છે અને ખાસ કરીને પ્રકૃતિનું પૂજન કરવામાં આવતું હોય છે, પણ આ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો? હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો આપને? હેલો. હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે વાત કરતા હતા હરિયાળી અમાવસ્યાની કે જ્યાં પ્રકૃતિનું પૂજા કરવામાં આવે છે, પણ દર્શક મિત્ર હેલો 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 હા હોમ. હા, તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હોમ નામ હોમ 16/8/2006. 16/8/2006. જન્મ સમય? જન્મ સમય 7:30. 7:30. સવારે કે રાત્રે? સવારે. સવારે. જન્મ સ્થળ? વિસનગર. વિસનગર. ઓમભાઈ નો પ્રશ્ન શું છે? વિસનગર. જી, ઓમભાઈ નો પ્રશ્ન જણાવશો? એનું ભવિષ્ય કેવું છે ભણવામાં બધું? ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી 16/8/2006. એનું ભવિષ્ય કેવું? જી ઓમભાઈનું ભવિષ્ય કેવું એ વાત પ્રશ્ન છે આપનો. તો અહીં ગાડી સિંહ લગ્નની કુંડલી છે અને ભાગ્યસ્થાનનો માલિક મંગળ લગ્નમાં છે એટલે દીકરાનું ભાગ્ય બહુ સરસ છે. ભાગ્યસ્થાનનો માલિક મસ્તકના સ્થાનમાં અને મસ્તકનો માલિક ભાગ્યસ્થાનમાં એટલે ચંદ્ર મંગળનો પરિવર્તન યોગ શુભ યોગ છે. ભાગ્ય બહુ સરસ છે. પરંતુ અહીં ગાડી ધ્યાન રાખવાનું છે કે એગ્રેસિવતા ઓવર કોન્ફિડન્સમાં આ બાળક જો પોતાનું પરિણામ ન બગાડે તેની સાવચેતી રાખજો. બાકી ભાગ્યસ્થાનનો માલિક છે એટલે બળવાન છે, ભાગ્ય બહુ સરસ છે, ગુરુ પણ બળવાન છે. પરાક્રમ સ્થાનમાં રહીને પત્નીના સ્થાનમાં દ્રષ્ટિ કરે છે એટલે લગ્ન પછી ભાગ્ય પ્રબળ બનશે. પરંતુ અહીં ગાડી દ્વાદશ ભાવની અંદર શનિ સૂર્યનો જે શ્રાપિત યોગ છે એ શ્રાપિત યોગ હંમેશા વિદ્યામાં અને આરોગ્ય બાબતની સમસ્યા આપતા હોય છે. ખર્ચનું પ્રમાણ વધતું હોય છે, પડવા વાગવાની સમસ્યા થતી હોય છે. તો તેની એક સાવધાની રાખવાની જરૂર છે. ગણપતિની ભક્તિ કરે અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવજો અને સાથે સાથે મંગળનું રત્ન પણ ધારણ કરાવજો. જી શાસ્ત્રીજી, તો આવતીકાલે જે હરિયાળી અમાવસ્યા છે અને પિતૃઓના જે યાદમાં વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો
તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, અમાવસ્યા, હરિયાળી અમાવસ્યા. જી, તો અમાવાસ્યા દિવસ એટલે કાલે 3:50 પછી અમાવાસ્યાનો પ્રારંભ થાય છે. રવિવાર સંપૂર્ણ દિવસે વૃક્ષારોપણ કરી શકો છો. પતિ પત્ની સાથે વૃક્ષારોપણ થાય. તુલસીનો ક્યારો ઘરમાં લાવી શકાય છે. તુલસીના ઘર છોડ દાનમાં પણ આપી શકાય છે, કેમ કે તુલસીનું દાન આપવાથી જે દીકરીના વિવાહ નથી થતા ને, તો તુલસીનું દાન આપવાથી ને જે ઘરે દાન આપવામાં આવે ત્યાં આગળ જો તુલસીના ક્યારાનો જો ઉછેર સારી રીતે થાય અને જેમ તુલસીનું વૃક્ષ છોડ છે એ જેમ વધતું જાય ને તેમ માં ભગવતીની કૃપા થાય અને એના દાન દ્વારા કુંવારી દીકરીના વિવાહ પણ જલ્દી બનતા હોય છે. એટલે હરિયાળી અમાવસના દિવસે પિતૃની કૃપા માટે, ધન સમૃદ્ધિની પ્રાપ્તિ માટે, લક્ષ્મીની પ્રાપ્તિ માટે વૃક્ષારોપણ કરવું જોઈએ. લગ્ન થઈ ગયા છે એ સપરિવાર કરી શકે છે અને અથવા સ્વયં એકલા પણ આ વૃક્ષારોપણ કરી શકે છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 5/9/95. જન્મ સમય? 12:35 બપોરે 12:35. ઓકે. જન્મ સ્થળ? આણંદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછ્યો? એનું નામ છે ધર્મેશ. ધર્મેશભાઈનો પ્રશ્ન જણાવશો? એક કર્મ ડિગ્રીમાં જોબ કરે છે અને અત્યારે એને જોબ માટે એપ્લાય કરેલું છે. હા, તો એને ત્યાં જોબ મળી છે, પરંતુ એક જોબ છે અને છો મળી જશે કે નહીં? જી, જી શાસ્ત્રીજી. નોકરી સ્થાનનો માલિક ધર્મેશભાઈની કુંડલીમાં મંગળ છે ને મંગળના સ્થાનમાં જ કેતુ છે. હવે અત્યારે મંગળનું પરિભ્રમણ શુભત્વમાં નથી, કેમ કે દીકરાની ધર્મેશભાઈની કુંડલીમાં રાહુ મંગળની યુતિ અંગારક યુગ છે. એટલે નોકરીનો ટ્રાય કર્યો છે, પ્રયત્ન છે. એટલે આ 15 તારીખે સૂર્યનારાયણ દેવ સિંહ રાશિમાં આવશે. એટલે 15 તારીખ પછી સામાન્ય સફળતા મળવાની સંભાવના વધારે છે, પરંતુ વર્તમાન સમયની અંદર નેગેટિવ સમય હોવાથી ખોટા નિર્ણયથી બચજો એવી સલાહ છે આપના જન્માક્ષર પ્રમાણે. જી, જી શાસ્ત્રીજી, તો આપણે હરિયાળી અમાવસ્યાની વાત હતી, પિતૃની યાદમાં વૃક્ષોનું વાવેતર. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? 22/7/88. 22/7/88. 88. જી, જન્મ સમય? 4:45 સવારે. સવારે 4:45. જન્મ સ્થળ? જન્મસ્થળ લુંઘિયા, કયો જિલ્લો? બગસરા. બગસરા. જી, અને શું પ્રશ્ન છે? હલો. હેલો. જી, નામ જણાવશો જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમનું નામ શું છે? અરે પ્રશાંત. પ્રશાંતભાઈનો પ્રશ્ન જણાવશો? હા, એકવાર ડિવોર્સ થઈ ગયા છે. તો જી. શાસ્ત્રીજી આગળ મેં કુંડળી કઢાવી જી, તો અર્ક વિવાહ કરવાનું કહે છે અને જી. શુક્ર, ચંદ્ર અને શનિ એમાં 3 માંથી કયો અંગ પહેરવાનો જી, અને ક્યારે લગ્ન યોગ છે? જી, જી શાસ્ત્રીજી. સર્વપ્રથમ તો આપણે વાત કરીએ તો શુક્ર, ચંદ્ર અને શનિ ધારણ કરવાનું કહ્યું છે. અહીં ગાડી આપે જે તારીખ બતાવી તારીખ પ્રમાણે અહીં ગાડી મિથુન લગ્ન છે ને પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે 12મા સ્થાનમાં છે અને શુક્ર પણ દ્વાદશ સ્થાનમાં છે. એટલે દીકરાના લગ્ન પ્રમાણે, લગ્ન માટે અને રાશિ પ્રમાણે અહીં ગાડી જોઈએ તો શુક્રનું રત્ન ધારણ કરવું શ્રેષ્ઠ છે, અથવા તો સારામાંનું મોતી પણ રત્ન ધારણ કરી શકાય. પતિ પત્નીના સ્થાનમાં જે શનિ છે એટલે શાસ્ત્રીજીએ તમને શનિનું દાન કરવાનું કહ્યું, શનિનું નંગ પહેરવાનું કહ્યું, એ પણ ઉપાય સારો છે. એટલે રત્ન શનિનું ધારણ કરવા કરતાં જો શનિનું દાન આપશો તો વધુ શીઘ્ર ફળ મળશે. અને સાથે સાથે અર્ક વિવાહનું કહ્યું તો જ્યારે પતિ પત્નીના સ્થાનની અંદર પાપ ગ્રહ હોય અને પાપ ગ્રહના કારણે જ્યારે લગ્ન જીવન ખંડિત બનતા હોય ત્યારે દીકરાઓ માટે અર્ક વિવાહ, દીકરીઓ માટે કુંભ વિવાહ કરતા હોય છે. એટલે ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી જ નિર્ણય કરજો, કેમ કે રત્ન ધારણ કરવું અને અર્ક વિવાહ કરવા માટે કુંડલીનો ઊંડાણપૂર્વક પહેલા અભ્યાસ કરાવવો જરૂરી છે. જી, જી શાસ્ત્રીજી, તો આપણે જે હરિયાળી અમાવસ્યાની વાત કરતા હતા, આપે જણાવ્યું કે વૃક્ષોનું મતલબ વાવેતર કરવું પિતૃઓની યાદમાં. જી. પણ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી, તો વૃક્ષોનું વાવેતર કરવાનું હોય છે, તો શું એના માટે કોઈ જે કહી શકાય કે કોઈ વિધિ હોય છે કે પછી કોઈ સ્પેશિયલ ચોઘડિયામાં એનું વાવેતર કરવું જોઈએ? આ વિશેનું કોઈ મહત્વ હોય છે? જ્યારે જન્મ અને મૃત્યુ, એટલે જન્મ અને મૃત્યુનો કોઈ કાલ ગણના નથી હોતી. જી, 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 જન્મનો મૃત્યુનો કોઈ કાલ નથી હોતી. જી, આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી, જન્મ તારીખ જણાવશો? 25/12/1974. જી, જન્મ સમય? 3:45. બપોરે કે રાત્રે? સવારે. જી, અને જન્મ સ્થળ કયું છે? સાબરમતી, અમદાવાદ. સાબરમતી, અમદાવાદ.
શું નામ છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. અરે માનસિક રીતે અને શારીરિક રીતે આર્થિક રીતે બહુ તકલીફ છે. નોકરી ધંધા કશું કરી નથી થતું. આખી જિંદગી પ્રાઇવેટ મજૂરી જ કરી છે. જી, શારીરિક, માનસિક, આર્થિક બધી જ રીતે સમસ્યા છે. જી શાસ્ત્રીજી. જી અશોકભાઈ, આપની 25/12/1974 જન્મ તારીખ છે, બરાબર છે ને? જો જન્મ કુંડલીની અંદર એવું કહેવાય છે કે પ્રથમ ચતુર્થ સપ્તમ દ્વાદશ સ્થાન સ્થિત ક્રૂર ગ્રહ સૂચિતમ સૂચયિષ્ય માણંચ. એટલે જે વ્યક્તિની કુંડલીમાં પહેલા, ચોથા, સાતમા, આઠમા અને 12મા સ્થાનની અંદર જ્યારે પાપ ગ્રહ હોય, અશુભ યુતિ હોય, વિષ્ણુ યોગ અથવા તો લક્ષ્મી યોગ જ્યારે ન બનતા હોય ને ત્યારે તમારા જેવા પ્રશ્નો, જેવા અવારનવાર પ્રશ્નના ઉત્પન્ન થતા હોય છે જીવનમાં. એટલે આપની કુંડલીમાં અશોકભાઈ જે દ્વિતીય ભાવ છે એ સદા સર્વદા દ્વિતીય એકાદશ, એટલે બીજું સ્થાન ને 11મું સ્થાન જ્યારે બળવાન બનતું હોય તો ધન અને મળવા પાત્ર લાભની પ્રાપ્તિ થતી હોય છે. પણ આપની કુંડલીમાં રાહુ મંગળની જે યુતિ છે એ ધન પરિવારનું પ્રેમ જ નથી, શાંતિ જ નથી મળતી, કારણ કે અંગારક એટલે જીવનની અંદર અંગારા ઉત્પન્ન થતા હોય છે. તો સર્વપ્રથમ આપે અંગારક યોગનું નિવારણ કરાવવું જરૂરી છે. સાથે સાથે આપે નિત્ય ગણેશજીની 11 માળા કરશો. આવું જો 6 માસ પર્યંત જો આપ કરશો તો ચોક્કસથી શ્રદ્ધાપૂર્વક કરેલા જપ અને શ્રદ્ધાપૂર્વક કરેલું યજ્ઞ કાર્ય આપને 6-12 મહિનાની અંદર આપણા જીવનની અંદર પરિવર્તન ચોક્કસથી લાવશે. પણ શ્રદ્ધાવાન લભતે ફલમ, શ્રદ્ધાથી કરશો તો સફળતા મળશે. કેમ કે પંખાની હવા લઈ શકાય, પંખાની હવાને સ્પર્શ ના કરી શકાય. આ ખાસ વાત ધ્યાનમાં રાખવા જેવી છે આપને. જી, આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 25/1/1984. 25/1/1984. જન્મ સમય? જન્મ સ્થળ વાંકાનેર, અરવલ્લી જિલ્લો. જી, અને જન્મ સ્થળ જન્મ સમય? જન્મ સમય બપોરના 12 વાગે છે. બપોરના 12 વાગે. શું નામ છે આપનું? નટવરભાઈ નામ છે. મારે છે ને ધંધામાં બહુ રૂકાવટ આવે છે. રૂકાવટ આવે છે એ જણાવું છું. જી, ધંધામાં બહુ રૂકાવટ આવે છે. જી શાસ્ત્રીજી. આપનો જન્મ અરવલ્લીમાં થયેલો છે, બરાબર છે ને? હાજી. જી, આપનું શુભ નામ શું છે? નટવરભાઈ. નટવરભાઈ છે. નટવરભાઈ, શું કરો છો અત્યારે? હું કન્સ્ટ્રક્શન નું કામ કરું છું સાહેબ. પણ એમાં શું કે કામ કરીએ છીએ પણ કઈ ધંધામાં કઈ ભલીવાર આવતો જ નથી અને કામ મળે એ નહીં મળતા એવું બધું. જી, ચોક્કસથી અવધિ મળશે. જો અત્યારે આપની તુલા રાશિ છે, તો પહેલા તો જે તારીખ બતાવી એ પ્રમાણે, અને ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે. પત્નીનું નામ જણાવશો? આપના પત્નીનું નામ જણાવશો? પત્નીનું નામ? જી, લગ્ન થઈ ગયા છે ને ભાઈ? આપની કુંડલી પ્રમાણે લક્ષ્મી યોગ પત્નીના સ્થાનમાં થઈ રહ્યો છે અને પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે એ ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનનો માલિક સ્વગ્રહી છે. એટલે આપે જે કંપની ચલાવો છો એ કંપનીનું નામ પત્નીના નામે કરશો તો ચોક્કસ આપણે સફળતા મળશે. કારણ કે પત્નીના સ્થાનમાં જ લક્ષ્મી યોગ બની રહ્યો છે, પત્નીથી જ ભાગ્યોદય છે. આપની કુંડલીમાં શનિ ઉચ્ચનો બળવાન છે, આપની કુંડલીમાં ગુરુ સ્વગ્રહી બળવાન છે. એટલે ક્યાંક કાર્ય કરવાની પદ્ધતિ જે ખોટી જે હશે તો એમાં પદ્ધતિમાં સુધારો લાવશો અને જે કુંડલીમાં જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો. જી જી શાસ્ત્રીજી, તો હરિયાળી અમાવસ્યા અને જે વૃક્ષારોપણ કરવાનું છે પિતૃની યાદમાં, પરંતુ પ્રશ્ન એ છે કે કયા મુહૂર્તમાં જે વૃક્ષારોપણ કરવું જોઈએ અને શું એના માટે કોઈ વિધિ પૂજાપાઠ હોય છે? જી, સામાન્ય એવું કહેવાય છે કે ભાઈ જ્યારે વૃક્ષારોપણ કરો કે કોઈ પણ જ્યારે કન્સ્ટ્રક્શનનું બાંધકામનું કામ કરો ને ત્યારે હંમેશા ધરતીની આજ્ઞા લેવી જોઈએ, ધરતીની પૂજા કરવી જોઈએ, ધરતી માતાની સેવા કરવી જોઈએ. એટલે સામાન્ય ધરતી માતાની પૂજા કરવી, ત્યાં આગળ ગંધાક્ષત પુષ્પ એટલે ચંદન ચોખા કંકુયુક્ત પુષ્પ મૂકી ધરતી માતાને પગે લાગી અને સિંચન. કેમ કે આમ તો એવું કહેવાય છે કે ભાઈ રવિવારે ને મંગળવારે ધરતીને કામ જ ન થાય. જી જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? અરે બેબીની જન્મ તારીખ 28/8/2000. જી, અને જન્મ સ્થળ કયું છે? 28/8/2000. જી, સાબરમતી છે. સાબરમતી અમદાવાદ. જન્મ સમય? જન્મ સમય બપોરે 3:30 છે. બપોરે 3:30. જી, અને શું નામ છે બેબીનું? બેબીનું નામ હેમલ છે. જી, એમનો પ્રશ્ન શું છે? એના લગ્ન જો ક્યારે બનશે, એનું ભવિષ્ય કેવું રહેશે અને એના લગ્ન ક્યારે થશે? લગ્ન યોગ કેવા છે, લગ્ન ક્યારે થશે, ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 28/8/2000 બરાબર છે તારીખ સાહેબ. અહીં ગાડી દીકરીને મંગળ છે એટલે માંગલિક કુંડલી સામાન્ય કહી શકાય. અષ્ટમ ભાવમાં મંગળ છે એટલે મંગળનું નિરાકરણ કરાવો. 2000માં જન્મ છે એટલે વર્તમાનમાં 24 વર્ષ થયા છે
એટલે મંગળના સિદ્ધાંત પ્રમાણે 24મા વર્ષે લગ્ન થાય, વિવાહ યોગ થાય, પરંતુ અહીં ગાડી પતિ પત્નીના સ્થાનમાં મિથુન રાશિનો જે રાહુ છે એ ખોટા નિર્ણય ન કરાવે તેની સાવધાની રાખવી. શુક્ર અને રાહુનું દાન કરજો અને ગુરુવારના જો વ્રત કરશે તો ચોક્કસથી આ વર્ષે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. સારામાંનું મંગળનું રત્ન અને સારામાંનું ચંદ્રનું રત્ન પણ ધારણ કરી શકાય. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે કહી શકાય કે હરિયાળી અમાવસ્યા જે હોય છે અને એ નિમિત્તે જે પિતૃઓની યાદમાં જે કહી શકાય વૃક્ષોનું વાવેતર કરવામાં આવતું હોય છે, તો આ દિવસે કોઈ એના માટેની શું પૂજા કરવાની હોય, કયા મુહૂર્તમાં પૂજા કરવી જોઈએ અને શું લાભ મળતા હોય એના વિશે જણાવશો? સર્વસામાન્ય માં ધરતીની પૂજા કરવી જોઈએ. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, તમારા કોઈ પણ જે પ્રશ્ન હોય તમામ પ્રશ્ન જે છે એનું સમાધાન જે છે ભાગ્ય લાભના કાર્યક્રમમાં જે આપવામાં આવતું હોય છે એના માટે ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે એ નંબર જે છે એને ડાયલ કરીને અત્યારે તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 17/9/2001. 17/9/2001. જન્મ સમય? જન્મ સમય 12 થી 1 ની વચ્ચે, બપોરે. બપોરે 12 થી 1 ની વચ્ચે. જન્મ સ્થળ? જામનગર. જામનગર. શું નામ છે આપનું? વાણી જોશી. જી, વાણીબેનનો પ્રશ્ન શું છે? સરકારી નોકરીનો યોગ છે કે નહીં? આજે જ એક્ઝામ આપી છે, જી એમાં સફળતા મળશે કે નહીં ને આગળનું ભવિષ્ય કેવું છે? જી, સરકારી નોકરી મળશે કે કેમ નહીં અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી, એક તો આજે આપણે એક્ઝામ આપી એટલે આપને શુભકામના પાઠવીએ છીએ કે ભાઈ આપને એક્ઝામની અંદર પરીક્ષાના સારા પરિણામની પ્રાપ્તિ થાય. સાથે સાથે 10મું સ્થાન એટલે કર્મસ્થાન છે. કર્મસ્થાનનો માલિક સૂર્ય છે અને સૂર્ય પોતાનાથી બીજા સ્થાનમાં ધન ભાવમાં એટલે લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. એટલે કર્મનું ફળ હંમેશા લાભ છે અને ત્યાં સૂર્ય છે એટલે ચોક્કસથી આપને સફળતા મળવાની સંભાવના વધારે છે. કારણ કે આપના જન્મકુંડલીમાં સૂર્ય કન્યા રાશિમાં સ્વ નક્ષત્રની અંદર બિરાજમાન છે. એટલે બિલકુલ ચિંતા ના કરો, આત્મવિશ્વાસ સાથે તમે આગળ વધો. સંભાવના વધારે છે નોકરી મળવાની, એટલે બિલકુલ ચિંતા ન કરો. ભગવાન સૂર્યનારાયણની આરાધના કરો અને ભગવાન શિવજીને મહાદેવજીને એક લોટો જળ ચડાવજો. આપની ઈચ્છાઓ ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પિતૃઓની યાદમાં વૃક્ષોનું વાવેતર કરવાનું છે અને એમાં કયા મુહૂર્તમાં વાવેતર કરવું જોઈએ વૃક્ષોનું, અને એ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો હેલો, જી, જન્મ તારીખ જણાવશો? 31/10/2004. 31/10/2004. ઓકે. જન્મ સમય? બેબીનું પૂછવાનું. જી, બેબીનો જન્મ સમય? 1:35 સવારે 1:35 રવિવારે. સવારે 1:35 સવારે. ઓકે. જન્મ સ્થળ કયું છે? આણંદ. આણંદ. અને શું નામ છે બેબીનું? મંત્રી. જી, મંત્રીબેનનો પ્રશ્ન શું છે? એને આઈટીસી પરીક્ષા આપી બેન સારા પછી આગળ જે કાર્યવાહી કરી છે તો આમ બધું અટકી જશે છે એટલે થાય પછી આમ થતું નથી એમ. જી 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 શાસ્ત્રીજી. જી, 31/10/2004 બરાબર છે ને તારીખ? હા. હવે આપે 1:35 જણાવ્યું છે એટલે મધ્યરાત્રિ 1:35 કે બપોરે હોય તો 13:35 આવે. હા, તો એને આપણે 13:35 કરીએ. બરાબર છે ને? જી હા, હવે પ્રશ્ન આપનો જણાવો. બંધને આઈટી કરીને આમ બેંકે સારા પછી આગળ જે કાર્યવાહી કરે છે ને આમ થાય પછી અટકી જાય છે એ માટે. જી જી, કઈ વાંધો નહીં. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ એવું સુભાષિતમાં એક શ્લોક લખેલો છે કે ભાઈ રાત્રિ પછી દિવસ થવાનો છે અને જે પ્રમાણે ગ્રહ નક્ષત્ર તારા બદલાતા હોય તે પ્રમાણે ઉર્જા બદલાતી હોય છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે સફળતા મળવાની સંભાવના વધારે છે. કેમ કે લાભ સ્થાનનો માલિક મંગળ ભાગ્યસ્થાનમાં છે અને ભાગ્યસ્થાનની અંદર ગુરુ ગ્રહ, શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહ બિરાજમાન છે. એટલે મંદ ગતિએ સફળતા મળવાની સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પિતૃઓની યાદમાં જે વૃક્ષોનું વાવેતર એટલે કે વૃક્ષારોપણ કરવાનું છે, કયા મુહૂર્તમાં કરવું જોઈએ, શું પૂજાપાઠ હોય છે? જી, ધરતીની પૂજા કરવી, ધરતીની આજ્ઞા લેવી. સામાન્ય રીતે રવિવારે અને મંગળવારે ધરતીનું ખનન થતું નથી, ધરતીની પૂજા થતી નથી, પણ આ અમાવાસ્યા એક જ એવી છે કે આ દિવસે ધરતીનું ખનન કરીને વૃક્ષારોપણ કરવા માટે કરી શકાય છે. જી બિલકુલ. સ્થિર લગ્નમાં કરી શકાય છે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. જી, તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હા જી, જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ જણાવશો?
હલો, હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 9/9/74. 9/9/1974. જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગ્યાનો. સવારે 11 વાગે. જી, સુરત. સુરત. અને શું નામ છે આપનું? એ મારા મિત્રનો પ્રશ્ન છે, જગદીશભાઈ. જી, શું નામ કહ્યું એમનું? જગદીશભાઈ. જગદીશભાઈનો પ્રશ્ન જણાવશો? એમનો પ્રશ્ન એ છે કે અમારી પ્રોપર્ટી છે, જમીન છે, જી. એ વેચાણમાં બહુ વિલંબ થાય છે. Property- એ કેમ થાય છે? જી, પ્રોપર્ટી વેચાવામાં વિલંબ કેમ થાય છે? જી શાસ્ત્રીજી. ચોથું સ્થાન લગ્ન કુંડલીની અંદર જમીન મિલકતનું સ્થાન છે. જમીન ખરીદવી, વેચવી, ક્રય વિક્રય કરવો એટલે આગળ જમીન છે એ વેચાતી નથી. એટલે શનિ છે ને પોતાના સ્થાનથી 8મા સ્થાનમાં છે. એટલે શનિ મંદ ગ્રહ છે. એટલે મંદ ગતિના કારણે સફળતા ન મળે. તો વોટ્સઅપ દ્વારા આપનો પ્રશ્ન જણાવશો તો ચોક્કસથી જમીન વેચવા માટે એક નાનો પ્રયોગ છે, એ પ્રયોગ બતાવવામાં આવશે આપને. એ પ્રયોગ આપણે જાહેરમાં પણ બતાવી શકીએ, પરંતુ આ દરેકના પર્સનલ ગ્રહ પ્રમાણે પ્રયોગ હોય છે. એટલે જો જાહેરમાં આપણે પ્રયોગ બતાવીએ અને એ પ્રયોગ બીજા કોઈ વ્યક્તિ કરે તો એની અસર ખરાબ થઈ શકે છે. એટલે આપ પર્સનલી વોટ્સઅપ દ્વારા આપ સંપર્ક કરશો, આપને આનો ઉત્તર મળવાશે. જી, તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 8મા મહિનાની 31 તારીખ. 8મા મહિનાની 31 તારીખ. ઓકે. અને કયું વર્ષ છે? વર્ષ કયું છે? જન્મનું વર્ષ કયું છે? 8મો મહિનો. 8મો મહિનો. હા. જી, જન્મ તારીખ વગર? 8મો હાલે. જી જી. તો જન્મ તારીખ વગર તો માર્ગદર્શન કેવી રીતે આપીશું? પહેલા આપ તમારી જન્મ તારીખ છે એને કઢાવશો અને પછી ફોન કરશો. આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 13/2/2005. 13/2/2005. જન્મ સમય? જન્મ સમય રાત્રે 8:45 છે. રાત્રે 8:45. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ? જન્મ સ્થાન સાબરમતી છે. સાબરમતી, અમદાવાદ. અને શું નામ છે આપનું? છોકરાનું નામ ભાવિન છે. જી, ભાવિનભાઈનો પ્રશ્ન જણાવશો? હવે એનું શાસ્ત્રીજી ભવિષ્ય કેવું રહેશે? કારણ કે ભણવામાં તો બહુ નવરોગ છે અને એસએસસી થયો, પણ ભવિષ્યમાં કંઈક એને ચાન્સ મળશે કોઈ જગ્યાએ ભણવા અને નોકરી ધંધે કરવા માટે? જી, નોકરી ધંધે અને અભ્યાસને લઈને ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 13/2 જન્મ તારીખ છે. વિદ્યાસ્થાનનો માલિક શનિ છે. એટલે હંમેશા જે પણ બાળકને જન્મ કુંડલીની અંદર 5મો ભાવ એટલે વિદ્યાસ્થાન કહેવાય. એ 5મા સ્થાન વિશે અમે પૂર્વ પણ આપણા ભાગ્યલાભના પ્રોગ્રામ વિશે માહિતી આપી છે. પરંતુ જે બાળકની કુંડલીમાં કે જે વ્યક્તિની કુંડલીમાં 5મા સ્થાનમાં શનિ છે અથવા તો શનિની રાશિ છે મકર અને કુંભ, એ લોકોને મંદ ગતિએ ધીરે ધીરે ગતિએ વિદ્યા અભ્યાસ પ્રાપ્ત થતો હોય છે. એટલે આગળ દીકરાની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક શનિ 10મા સ્થાનમાં છે. એટલે જે પ્રમાણે આ કાર્ય કરશે એ પ્રમાણે ધીરે ધીરે એમની ભાગ્ય વૃદ્ધિ અને પ્રજ્ઞા શક્તિમાં વૃદ્ધિ થશે. એટલે આગળ શ્રેષ્ઠ ઉપાય છે કે ભાઈ ગુરુની દ્રષ્ટિ છે, ત્યાં શુક્ર પણ છે એટલે શુભ ગ્રહ છે, પરંતુ શનિના કારણે મંદ ગતિએ અસફળતા છે. તો શનિની શાંતિ કરાવો, હનુમાન ચાલીસા કરાવો અને બાળક જોડે અભ્યાસ કરાવડાવો. કારણ કે અભ્યાસના યોગ વધારે છે. અશુભ ગ્રહના કારણે વિદ્યામાં રૂકાવટ આવે છે. એટલે ગ્રહણ યોગનું નિરાકરણ કરાવશો અને અભ્યાસ કરાવો. અભ્યાસના ઉત્તમ યોગ દેખાઈ રહેલ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે પિતૃઓની યાદમાં વૃક્ષનું વાવેતર કરવાનું છે, પરંતુ કયા મુહૂર્તમાં અને શું પૂજા પાઠ હોય છે? જી, સામાન્ય રીતે રવિવારે વૃક્ષારોપણ માટે જ જમીનનું ખનન કરાય, માં ધરતીની પૂજા કરવી, ધરતીની આજ્ઞા લેવી. સ્થિર લગ્નની અંદર વૃક્ષારોપણ કરી શકાય છે. એટલે તમારા સંપર્કમાં જે જ્યોતિષાચાર્ય હોય તેમને કયું સ્થિર લગ્ન છે તેની માહિતી, તે શક્ય ન હોય તો શુભ ચોઘડિયાની અંદર પણ વૃક્ષારોપણ કરી શકાય છે. જી, શુભ ચોઘડિયાની અંદર વૃક્ષારોપણ કરવું જોઈએ. તો આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, જી, જન્મ તારીખ જણાવશો? જી, તમારો ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો, જેથી અમે સાંભળી શકીએ તમને. જી, આપણા ટીવીનો અવાજ બંધ કરશો તો આપનો અવાજ ક્લિયર આવે. જી, જન્મ તારીખ જણાવશો બાબાની? 13/6/1975. જન્મ સમય? બપોરના 1:30 પોણા 2 વાગે બપોરે. જી, જન્મ સ્થળ કયું છે? સુરત. અને શું નામ છે દીકરાનું?
હિતેશ. જી હિતેશભાઈનો પ્રશ્ન જણાવશો. એ અત્યારે નોકરી કરે છે જી કોમ્પ્યુટર પર, જી. અને પછી હમણાં ઇન્ડિયા ડાયમંડ નું ખોલવાનું છે, ત્યાં પૈસા ભરેલા છે. 10 તારીખ સુધીમાં એનો નંબર લાગશે એવું છે, કે લાગશે ખરો, અને એનું ભવિષ્ય કેવું થશે? ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. જી અત્યારે આપણો જે પ્રશ્ન છે પ્રશ્ન પ્રમાણે અત્યારે સૂર્યની મહાદશા છે અને સૂર્યની અંદર 10/8/2024 સુધી રાહુની મહાદશા છે. એટલે સામાન્ય કોઈ 8મા મહિનાની 10 તારીખ સુધી એમને અસફળતાના ગ્રહો ચાલી રહ્યા છે. એટલે ખોટા નિર્ણયથી, ખોટા સાહસથી, ખોટા પરાક્રમથી 10 તારીખ સુધી બચજો. કેમ કે સૂર્યની અંદર જ્યારે રાહુ ચાલે ત્યારે ગ્રહણ યોગ થાય અને ગ્રહણ યોગ હંમેશ નુકસાન કરતા હોય છે. એટલે ખોટા નાણાં ફસાય ના જાય તેની સાવધાની રાખજો. અને ત્યાર પછી સૂર્યની અંદર ગુરુની મહાદશા ચાલશે એટલે ચોક્કસથી જે રોકાયેલા જે લાભ છે એ લાભ 10 તારીખ પછી મળવાની સંભાવના વધારે છે. જી અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા. જી જન્મ તારીખ જણાવશો. 1968. ફરી એકવાર જણાવશો. 30/10/1968. 30/10/1968 જન્મ સમય 6. જી 30/6/1968 જન્મ સમય જન્મ સમય કદી યાદ નથી. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? મનોજભાઈ. મનોજભાઈ આપનો પ્રશ્ન જણાવશો. બસ કામ 8-10 વર્ષથી બિલકુલ ચાલતું નથી. જી કામ નથી ચાલતું. જી જી શાસ્ત્રીજી. જી શેનું કામ કરો છો મનોજભાઈ આપ પોતે? હું પાઇપ ફિટિંગનો કોન્ટ્રાક્ટ મૂકાવું. જી મનોજભાઈ એક વચ્ચે આપની કુંડલી ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવડાવો. કેમ કે આગળ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ હોવા છતાં પણ આપનો પ્રશ્ન એવો છે કે ભાઈ કામ નથી. તો આગળ જે કાલસર્પ નામક યોગ બની રહ્યો છે અને સૂર્ય મંગળનો જે બંધન યોગ કહીએ કે અંગારક યોગ એ બની રહ્યો છે, એની માત્રા કેટલી ખરાબ છે કે સારી છે તેનું આપણે ઊંડાણપૂર્વક એક વખત અભ્યાસ કરાવવો જરૂરી છે. અને અભ્યાસ કરાયા પછી કાલસર્પની વિધિ કરાવી, ક્યારે કરાવી, કયું રત્ન ધારણ કરવું તેનું માર્ગદર્શન લેશો, ચોક્કસથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. જી આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. હા હલો. જી આપના ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ આપને. હા એટલે જન્મ તારીખ 26/5, જન્મ તારીખ 26/5/66, 26/7/1966 જન્મ સમય 26/5 પાંચ. પાંચમો મહિનો. 26/5/1966 હા જન્મ સમય સવારે 4:25 સવારે 4:25 જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? જરીનાબેન. આપનો પ્રશ્ન જણાવશો. એ પ્રશ્ન એ છે કે અમે ઘર માટે લોન એપ્લાય કરીએ છીએ પણ લોનનું આમ શાંતિથી રિસ્પોન્સ નથી આવતું. એના ઘર માટે બી બહુ અમને તકલીફ પડે છે. જી લોન અપ્લાય કરો છો, પાસ થતી નથી. જે શાસ્ત્રીજી. જી સામાન્ય જે લોન મળવી એ સિવિલ કોર્સ અને બેંક અને તમારી આવકને પ્રોપર્ટીના આધાર પર હોય છે. એટલે એ કેટલા ટકા પર્સનલ એકદમ પરફેક્ટ છે એ બેંકવાળાને આપ જ જાણી શકો. પરંતુ એ કુંડલી પ્રમાણે કહે ભાઈ છઠ્ઠું સ્થાન છે, છઠ્ઠું સ્થાન છે એ મળવાપાત્ર લાભપાત્ર છે, લોન માટેના સ્થાન છે. અને 8મું સ્થાન અચાનક ધન લાભના છે. ત્યાં આગળ એક કેતુ છે અને બુધ અસ્તનો હોવાથી તમને ઈચ્છા પ્રમાણે લાભ પ્રાપ્ત થતા નથી. જી જે શાસ્ત્રીજી તો આપણે એક દર્શક જોડાઈ ગયા છે. હલો. હા શાસ્ત્રીજી જોડે વાત કરવાની છે. જન્મ તારીખ જણાવશો. હલો. હા જી જન્મ તારીખ જણાવશો. 1/1/98. 1/1/98 હા 1/1/98. જન્મ સમય 3:45. 3:45 સાંજના બપોરે ના સવારે. સવારે વહેલી સવારે. હા ઓકે. જન્મ સ્થળ જન્મ સ્થળ વેરાવળ. વેરાવળ. શું નામ છે આપનું? મારું નામ વર્ષાબેન છે. મારી બેબી માટે પ્રશ્ન છે. જી બેબીનો પ્રશ્ન નામ શું છે? જાનવી. જી જાનવીબેનનો પ્રશ્ન જણાવો. એનું મેરેજ ક્યારે થશે? જી અને એનો માઇન્ડ બહુ અપસેટ રહે છે, જલ્દી નિર્ણય કરી શકતી નથી, ઝઘડા કર્યા કરે છે. જી માઇન્ડ અપસેટ રહે છે. લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. એક તો આપણે વાત કરીએ તો દીકરીની તુલા લગ્નવાળી કુંડલી છે અને મકર રાશિ છે. એટલે મકર રાશિને અત્યારે એવું કહે છે કે ભાઈ ઉત્તરથી પનોતી ચાલી રહી છે. એટલે જ્યારે સડાસતી પનોતી હોય ત્યારે હંમેશા માનસિક, આર્થિક, શારીરિક, વ્યવહારિક નુકસાન કરતા હોય છે. એટલે અગાડી માનસિક દીકરીની અવસ્થા છે
અને સાથે ગુરુની યુતિ છે, સાથે મંગળ પણ છે, શુક્ર પણ છે, એટલે ઉત્તરથી પનોતી છે. અને ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ હોવા છતાં ગુરુચંદ્રનો ગજકેસરી યોગ હોવા છતાં પણ આગળ માનસિક અપસેટ છે, કેમ કે આગળ ડિગ્રીકલ ગ્રહ બળવાન નથી બનતા. એટલે એક વખત દીકરીનો કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. લગ્નનો પ્રશ્ન છે તો વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ ખોટા નિર્ણય ન થાય, ખોટા પાત્રો સાથે આપણે ક્યાંય ફસાઈ ન જઈએ તેની સાવધાની રાખવાની આવશ્યકતા છે. એટલે દીકરીની કુંડલીનો એક વખત અભ્યાસ કરાવી અને ચંદ્રનું રત્ન ધારણ કરાવવું જરૂરી છે કે શું ગુરુનું રત્ન ધારણ કરાવવું જરૂરી છે, એનું માર્ગદર્શન લઈ અને રત્ન ધારણ કરાવશો તો ચોક્કસ માનસિક સમસ્યા છે તે હલ થશે. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, હાલ સમયના અભાવે ભાગ્યલાભ નામનો કાર્યક્રમ છે એમાં આપણે પૂર્ણ કરીશું. તમારા તરફથી અનેક કોલ અને જે અઢળક પ્રેમ મળે છે અને શાસ્ત્રીજી દ્વારા તમારા તમામ પ્રશ્નો છે તેનું સમાધાન પણ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક સમયના અભાવે કાર્યક્રમ છે એને આપણે સમાપ્ત કરવો પડશે. તો શાસ્ત્રીજી, તમે KTVના વિશેષ કાર્યક્રમ એટલે ભાગ્યલાભમાં આવ્યા, લોકોનું માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.